એક ખતરનાક ચૂડેલ બુલબુલ ઉપર જાદુઈ દવા નાખે છે અને બુલબુલને ડોલ્ફિન બનાવી દે છે. પછી એ જ દવા પોતે પોતાના ઉપર નાખે છે અને પોતે બુલબુલ જેવી સુંદર બની જાય છે. પછી આ ચૂડેલ ડોલ્ફિન બનેલી બુલબુલને લઈને સમુદ્ર પાસે જાય છે અને બુલબુલને પાણીમાં ફેંકી દે છે અને જોર જોરથી હસવા લાગે છે. પછી ચૂડેલ ઘણો મેકઅપ કરે છે અને પોતાની સફળતાનો જશ્ન મનાવે છે. ત્યારે બુલબુલનો પતિ ઘણા બધા સોનાના હાર અને આભૂષણ લઈને આવે છે અને ચૂડેલને બુલબુલ સમજીને ગળે લાગી જાય છે. પછી પતિ ચૂડેલને બધા સોનાના હાર અને આભૂષણ પહેરાવે છે અને ચૂડેલ ખુશીથી પાગલ થઈ જાય છે. એ દરમિયાન એક શાર્ક બુલબુલના પાછળ લાગી જાય છે. આ જોઈને ગણપતિ ભગવાન બુલબુલને બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડે છે અને તેમના સાથે મૂષક પણ હોય છે. પછી ગણપતિ ભગવાન શાર્કને માર મારીને ત્યાંથી ભગાડી દે છે. શાર્ક ડરીને ભાગી જાય છે. પછી ગણપતિ ભગવાન બુલબુલ ઉપર અમૃત નાખે છે અને બુલબુલ ફરીથી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે. પછી ગણપતિ ભગવાન બુલબુલને જાદુઈ અમૃત આપે છે. બુલબુલ અમૃત લઈને દોડતી દોડતી પોતાના ઘરે આવે છે. પછી બુલબુલ એક જાદુઈ અમૃત સુંદર ચૂડેલ ઉપર નાખે છે અને સુંદર ચૂડેલ એક કુરૂપ બુઢી બાઈમાં બદલાઈ જાય છે. પછી પતિ ચૂડેલ પર ચીસો પાડીને તેને ઘરેથી બહાર કાઢી દે છે. છતાં પણ અંતમાં ગણપતિ ભગવાન અને મૂષક ઉદાસ થઈ જાય છે કારણ કે કોઈએ લાઈક અને સબસ્ક્રાઇબ નથી કર્યું.